તો હવે જોઈએ વિદેશ મોકલવાનું કૌભાંડ અને ક્યાં સુધી જોડાયેલા છે તાર. અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ વિઝા કન્સલ્ટન્સીઝ પર દરોડા પાડવામાં આવ્યા છે અને નકલી દસ્તાવેજના આધારે વિઝા અપાતા હોવાની આશંકાએ રાજ્યવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અંબાવાડી, મણિનગર, નારણપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા. નવરંગપુરા અને સોલા વિસ્તારમાં આવેલી વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ અને ચિલોડામાં પણ દરોડા. ગાંધીનગર સેક્ટર 7માં ઇનોવેટર ઇમિગ્રેશન સર્વિસ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા. તો આ તરફ વડોદરામાં પણ ગેંડા સર્કલ પાસે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તો સીઆઈડી ક્રાઇમે અમદાવાદ, વડોદરામાંથી મોટી સંખ્યામાં નકલી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા. ચિલોડાની ઓફિસમાંથી 5 લાખ રોકડા જપ્ત કરાયા છે. તો નકલી વિઝાથી વિદેશ જતા લોકો સાથે છેતરપિંડીને લઈને આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. તો લેપટોપ, કોમ્પ્યુટર અને મોટી સંખ્યામાં દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વડોદરાની માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા. થોડા દિવસો અગાઉ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શનને લઈને પણ તપાસ કરવામાં આવશે. તો ગેરકાયદે વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાને લઈને પણ આ કાર્યવાહી થઈ રહી છે. ગુજરાતમાંથી મોટા પાયે ગેરકાયદે લોકોને વિદેશ મોકલાતા હોવાની માહિતી હતી અને તેને જ લઈને આ રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં બહાર જતા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે અને એમાં ઘણી વખત એવું સરકારશ્રીના અને વિવિધ એજન્સીઓના ધ્યાન ઉપર આવ્યું છે કે એમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ ખોટા હોઈ શકે અથવા શંકાસ્પદ હોઈ શકે. મહેરબાની ડીજીપી શ્રી ક્રાઇમ સાહેબને સીઆઈડી ક્રાઇમનાઓને એવી માહિતી મળેલી કે રાજ્યની કેટલીક સંસ્થાઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે, વ્યવસાયિક સંસ્થાઓ. તો આજે એમાં રાજ્યવ્યાપી રેડો કરવામાં આવેલી છે અને વડોદરા ખાતે 3 પીઆઈની ટીમે રેડ કરેલી છે અને 12 અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે 12 કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું અને ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. દર્શલ, એક તરફ ગુજરાતીઓની હંમેશા એક ઘેલછા રહેતી હોય છે કે ભાઈ વિદેશમાં જવું, ત્યાં સ્થાયી થવું અને ખાસ કરીને રૂપિયા કમાવવા, પણ એ ઘેલછામાં એ લોકોની જ્યારે કોઈ પણ પરિણામ આવતા નથી ત્યારે એ લોકો ત્યાં પહોંચવા માટે ગમે તે હદે જતા હોય છે અને એ જ ઘટનામાં પોતાના જીવ પણ ગુમાવતા હોય છે અને રૂપિયા પણ એ લોકોના ફસાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ સીઆઈડી ક્રાઇમ દ્વારા વિઝા કન્સલ્ટન્સીઝ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને લગભગ ગુજરાતના મોટા મોટા શહેરોમાં જેટલી પણ આ કન્સલ્ટન્સીઝ આવેલી છે એના ત્યાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે. કેવી કાર્યવાહી થઈ રહી છે, કેવા અત્યારે તપાસ કેવી ચાલી રહી છે દર્શલ? અંકુર, સાચી વાત છે કે લોકોને વિદેશ જવાની ઘેલછા છે અને જે પ્રકારે શુક્રવારે જે સીઆઈડી ક્રાઇમે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા અને જે પ્રકારે અધિકારીએ નિવેદન પણ આપ્યું કે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે તેમાં કેટલાક લોકો ખોટા દસ્તાવેજના આધારે વિદેશ જતા હોય છે, આ બાબત ધ્યાને આવી છે. ફરિયાદો પણ મળી હતી અને આ ફરિયાદોના આધારે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવે, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર દરોડા પડાયા છે અને આ જે ઓફિસ દેખાય છે એમ્પાયર ઓવરસીઝ સર્વિસીસ ઓફિસ, આ સીજી રોડ ઉપર જે ગિરીશ કોલ્ડિંગ પાસે જે અનિકેત કોમ્પ્લેક્સ આવેલું છે તેના પહેલા માળે આવેલી ઓફિસ છે કે જ્યાં પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર અમદાવાદમાં દરોડા પડાયા છે. અલગ અલગ વિસ્તારો છે, નવરંગપુરા, સોલા, આંબાવાડી, મણિનગર, નારણપુરા, ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ, ચિલોડા, વડોદરામાં જે માઇગ્રેશન ઓવરસીઝ છે ત્યાં પણ દરોડા પાડવામાં આવે છે અને તમામ જગ્યા ઉપરથી ડોક્યુમેન્ટો જપ્ત કરવામાં આવ્યા છે અને વિઝા કૌભાંડને લઈને પર્દાફાશ કરવાની કામગીરી અહીંયા ચાલી રહી છે. ખાસ કરીને ચિલોડાની ઓફિસમાંથી 5 લાખ રોકડ પણ કબજે કરાઈ છે. લેપટોપ, કોમ્પ્યુટર સહિતના જે વસ્તુઓ છે તે પણ અહીંયા કબજે કરવામાં આવી છે. એટલે કે અહીંયા જે લોકો વિઝા કન્સલ્ટન્ટ જે છે જે ખોટા દસ્તાવેજો બનાવી રહ્યા છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, આ લોકોને ડામવા માટેનો એક પ્રયાસ છે અને ખાસ કરીને આપણે જોતા આવ્યા છીએ કે જે લોકો ગેરકાયદેસર વિદેશ જાય છે તેમાં કેટલાક લોકો મોતને ભેટતા પણ હોય છે વિદેશ પહોંચતા પહેલા. આવા બનાવો ન બને અને ખાસ કરીને જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ ઉપર એક મહિલા પણ પકડાઈ હતી જે પણ ખોટા
દસ્તાવેજ તેની પાસેથી મળી આવ્યા હતા. આ કનેક્શન છે કે નહીં તેની તપાસ અહીંયા કરવામાં આવશે અને ખાસ કરીને આ પ્રકારની ઓફિસ, આ જે આ ઓફિસ છે એમ્પાયર ઓવરસીઝ, આ ઓફિસ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે, છતાં પણ અહીંયા આ પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી હતી અને તે માહિતી આધારે આ રેડ કરવામાં આવી અને હવે કહી શકાય છે કે જે પ્રમાણે આખી રેડ કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવે છે, આમાં જે વિદ્યાર્થીઓ કદાચ ખોટા દસ્તાવેજ આધારે ડિગ્રી સાથે, ખોટી ડિગ્રી સાથે જ્યાં વિદેશોમાં ગયા છે તે લોકોને કદાચ પરત લાવવામાં આવી શકે છે આ કાર્યવાહી કર્યા બાદ. તે પણ એક અહીંયા શક્યતા જોવાઈ રહી છે. એટલે કે ખૂબ મોટા આ દરોડા કહી શકાય છે અને ચિંતાની બાબત પણ કહી શકાય છે કે લોકોના વિદેશ જવાની જે ઘેલછા જે છે તે ક્યાંક તેમને ભારે પડી શકે છે. ખાસ કરીને આવા લેભાગુ તત્વો, આવા જે કન્સલ્ટન્ટો જે છે જે આવા ગેરકાયદેસર દસ્તાવેજો બનાવી રહ્યા છે, લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલી રહ્યા છે, તે લોકોએ પણ ચેતવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારની પ્રક્રિયાથી બચી શકાય. પરંતુ હાલ જે લોકો સંડોવાયેલા છે તે લોકો સામે અહીંયા ગાડીઓ કસાઈ રહ્યો છે અને વધુમાં વધુ પુરાવા દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમ એકઠા કરી રહ્યો છે જેથી કરીને આ કેસને મજબૂત કરી શકાય અને આવા તત્વોને રામી શકાય. અંકુર, જી બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સમય થયો છે બ્રેકનો, લઈએ બ્રેક.